બોલો શ્રી દ્વારિકાધીશ કી જય। શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અંત વિનાના હજારો સ્વરૂપવાળા હજારો ચરણ મસ્તક સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો અને હજાર નામવાળા અને હજાર કોટી યુગોને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ સ્વરૂપને નમસ્કાર હો। જેની નાભીમાં કમળ છે એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો। જળમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો। હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો। જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જેનું સર્વે પ્રાણીઓ તથા પદાર્થમાં નિવાસ સ્થાન છે એવા અને જેનું સર્વે પ્રાણીઓ તથા પદાર્થમાં નિવાસ સ્થાન છે એવા હે વાસુદેવ, આપને નમસ્કાર હો। બ્રહ્મ સ્વરૂપ અને ગૌ બ્રાહ્મણ મા બ્રાહ્મણ હિત કરનાર એવા દેવને નમસ્કાર હો। જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો। ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો। જેમ આકાશમાંથી પૃથ્વી પર પહેલું પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે। જેના ઘરમાં શ્રીહરિનું ભજન તથા પૂજન થાય છે એનો માર્ગ નિષ્કુંઠ છે અને શ્રીહરિના ભજન પૂજન વિનાના કુમાર્ગને જાણવા બધા વેદોને જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થોની યાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે। જે મનુષ્ય શ્રીહરિના મંદિરમાં બેસી નિત્ય 3 વાર પ્રભાત મધ્યાંતર અને સાયંકાળે 2 વાર કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેના સર્વે પાપ કર્મો નાશ પામે છે। જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે। તે ભક્ત ઉપર સર્વે ઉપગ્રહો શાંત રહે છે અને સર્વે પાપ પણ વિનાશ પામે છે। જેને શ્રદ્ધા ભક્તિ તથા ભાવપૂર્વક આ સ્તોત્રનું ધ્યાન કર્યું કે શ્રવણ એટલે કે સાંભળ્યું કે પાઠ કર્યા તે ભક્તએ સર્વદાન આપ્યા અને દેવોની રૂડા પ્રકારે પૂજા કરી એમ સમજવું। જે મનુષ્ય પ્રત્યેક બારસના દિવસે મારી સમીપ બેસી આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે એ ભક્તને આ લોકમાં કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપો પણ ધીમે ધીમે બળીને ભસ્મ થાય છે। હે અર્જુન, જે મનુષ્ય પીપળાના વૃક્ષની પાસે કે તુલસીના
છોડ પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે ભક્ત કરોડો ગાયોના દાનનું પુણ્યફળ મેળવે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં બેસીને અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે ભક્તના સર્વે પાપો અને દુઃખો નાશ પામે છે અને બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ પણ થયેલ હોય તો તે પાપ પણ સર્વ પ્રકારે નાશ પામે છે એવું ચક્રધારી ભગવાન વિષ્ણુનું વચન. ઇતિ શ્રી જન્મ મહાભારત ભીષ્મ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ સંપૂર્ણ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીવિદ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં. સર્વલોકૈકનાથં સર્વલોકૈકનાથં. બોલો દ્વારિકાધીશ કી જય.